મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ વ્યક્તિગત આવાસ યોજના વિશે, જેમાં તમને 1,20,000 રૂપિયાની સરકારી સહાય મકાન બાંધકામ માટે મળવાપાત્ર છે. આના ઓનલાઈન ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયેલ છે. ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે. ફોર્મ ભરવા માટે તમારે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એના વિશે પણ આપણે ચર્ચા કરીશું. તે ઉપરાંત અન્ય કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. જો મિત્રો તમને આ વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. તો મિત્રો, સૌપ્રથમ તો તમારે કોઈ એક બ્રાઉઝર ઓપન કરી અને એમાં e1bandhu.gujarat.gov.in નામની વેબસાઇટને ઓપન કરી લેવાની છે. અહીં તમે આ પ્રકારની વેબસાઇટ છે એ જોવા મળશે. સૌપ્રથમ તો તમારે અહીં રજિસ્ટ્રેશન કરવાનું છે. તો રજિસ્ટ્રેશન કરવા માટે નવા યુઝર આવું એક ઓપ્શન તમને જોવા મળશે. કૃપા કરીને અહીં નોંધણી કરો. તો આ ઓપ્શન ઉપર આપણે ક્લિક કરીશું. ત્યાર પછી મિત્રો અહીં તમે જોશો તો યુઝર નેમ ડિટેલ છે એ તમારે ભરવાની છે. જેમ કે અહીંયા તમારે તમારું નામ આધાર કાર્ડમાં જે રીતે હોય એ રીતે લખી દેવાનું છે. ત્યાર પછી જેન્ડર મેલ, ફિમેલ કે અધર જે પણ હોય તમે લખી શકો છો. ત્યાર પછી મિત્રો તમારે જન્મ તારીખ છે એ જે પણ જન્મ તારીખ તમારી હોય આ પ્રકારે તમારે એને સિલેક્ટ કરી લેવાની રહેશે. ત્યાર પછી જે પણ વર્ષ હોય એ તમે સિલેક્ટ કરી શકો છો. અહીંયા મંથ સિલેક્ટ કરી શકો છો અને તારીખ છે એ સિલેક્ટ કરી શકો છો. તો આ પ્રકારે તમે છે એ એમાં તમારી જન્મ તારીખ પ્રમાણે સિલેક્ટ છે એ કરી લેજો. ત્યાર પછી મિત્રો આધાર કાર્ડનો જે નંબર છે એ તમારે અહીંયા લખી દેવાનો છે. ઈમેલ આઈડી આપવું હોય તો ઠીક છે, અન્યથા તમે એને છોડી પણ શકો છો. અહીંથી મિત્રો તમારે તમારી કાસ્ટ છે એ સિલેક્ટ કરી લેવાની છે. હવે મિત્રો આ યોજના છે એ માત્ર એસટી કેટેગરી માટે જ છે. તો અહીંયા તમે જોશો તો એસટી કેટેગરી તમને જોવા મળશે. ત્યાર પછી તમારો જે મોબાઈલ નંબર છે એ તમારે આ ખાનાની અંદર લખી દેવાનો છે. પાસવર્ડ મિત્રો તમારે આ ખાનાની અંદર લખવાનો રહેશે. ફરી પાછો જે પણ પાસવર્ડ તમે અહીંયા નાખેલો છે એ જ પાસવર્ડ તમારે કન્ફર્મ કરવાનો છે. અહીંયા જે તમને કેપ્ચા જોવા મળે છે, કેપ્ચા તમારે લખી અને રજિસ્ટરના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. મિત્રો, જેવું તમારું રજિસ્ટ્રેશન સક્સેસફુલી થઈ જશે, અહીં તમે જોઈ શકો છો કે રજિસ્ટ્રેશન સક્સેસફુલીનો મેસેજ તમને જોવા મળશે અને અહીંયા જે તમારું યુઝર આઈડી છે એ તમને અહીંયા જોવા મળશે. અને મિત્રો તમે જે મોબાઈલ નંબર આપેલો છે એમાં એક SMS પણ તમને મળી જશે, જેમાં તમે તમારું યુઝર આઈડી જોઈ શકશો. તો મિત્રો અહીંયા આપણે એને ઓકે આપી દેવાનું રહેશે. ત્યાર પછી અહીં તમે જોશો કે તમારું યુઝર આઈડી છે એ તમારે આ ખાનામાં લખવાનું છે. તમે જે પાસવર્ડ રાખેલો છે એ અહીંયા લખવાનો છે અને જે કેપ્ચા અહીં તમને જોવા મળે છે આ કેપ્ચા મિત્રો એ જ રીતે તમારે અહીંયા લખી દેવાનું રહેશે. અને ત્યાર પછી તમારે આ લોગિનનું બટન જોવા મળે છે એના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તો આપણે મિત્રો લોગિન થઈ અને આગળ વધીએ. મિત્રો, જેવું તમે લોગિન કરશો એટલે તમને આ પ્રકારે તમારું યુઝર પ્રોફાઇલ છે એ જોવા મળશે. તમે રજિસ્ટર કરતી વખતે જે પણ નામ રાખેલું હશે એ તમે જોઈ શકો છો અહીંયા, અથવા તો જો તમારે ચેન્જ કરવું હોય તો મિત્રો એને તમે ચેન્જ પણ કરી શકો છો. ત્યાર પછી એ જ રીતે ગુજરાતીની અંદર તમારે અહીંયા લખવાનું છે. અહીંયા મિત્રો તમારા પિતાનું નામ આવશે. જો કોઈ પરિણીત મહિલા હોય તો એ એના પતિનું નામ લખશે. સામે બાજુ ગુજરાતીમાં તમારે લખવાનું છે. તમારો આધાર કાર્ડનો નંબર તમને આ પ્રકારે જોવા મળશે. અહીંથી મિત્રો તમને તમારી જન્મ તારીખ છે જોવા મળશે. ત્યાર પછી આ જે યોજના છે એ અરજદારની જાતિ એટલે કે એસટી કેટેગરી માટે જ છે. તો અહીં તમને એ કેટેગરી જોવા મળશે. પેટા જાતિ તમે અહીંથીને જે પણ હોય એ સિલેક્ટ કરી શકો છો. સ્ત્રી કે પુરુષ જે પણ હોય એ તમે લિંગ સિલેક્ટ કરી લેજો. ત્યાર પછી મિત્રો તમારો મોબાઈલ નંબર તમને અહીંયા જોવા મળશે. ઈમેલ આઈડી આપવું હોય તો આપી શકો છો. એ જ રીતે ફોન નંબર પણ તમારી પાસે હોય તો તમે આપી શકો છો. ત્યાર પછી મિત્રો શારીરિક વિકલાંગતા ધરાવો છો કે કેમ એ તમે હા અથવા નામાં જવાબ આપી શકો છો. અહીંયાથી તમારે તમારો એક ફોટો છે એ અપલોડ કરી દેવાનો છે. ફોટો અપલોડ કરવા માટે અહીંયા અપલોડનો ઓપ્શન તમને જોવા મળશે. મિત્રો એ તમે જેવું અહીંયા ક્લિક કરશો એટલે આ પ્રકારે જે પણ જગ્યાએ તમે ફોટો રાખેલો હોય આ રીતે સિલેક્ટ કરી અને ઓપન કરી દેવાનો રહેશે. ત્યાર પછી મિત્રો નીચે તમે સ્ક્રોલ કરાવશો તો અહીં તમે જોશો કે અરજદારનું હાલનું સરનામું, જેમાં અહીંયા ગુજરાત રાજ્ય તમે જ્યારે પણ રજિસ્ટ્રેશન કરેલું ત્યારે જે રીતે સિલેક્ટ કરેલું હશે એ તમને જોવા મળશે. અહીંયા મિત્રો તમારા જિલ્લાનું નામ છે એ તમારે સિલેક્ટ કરી લેવાનું છે. તો આપણે અહીંયા આપણે જામનગરને સિલેક્ટ કરી લઈશું.
ત્યાર પછી તમે નીચે સ્ક્રોલ કરાવશો, અહીંયા તમારે તમારો તાલુકો છે એ સિલેક્ટ કરવાનો છે અને એ જ રીતે અહીં મિત્રો તમને ગામનું લિસ્ટ જોવા મળશે. તો અહીંયાથી તમને તમારું જે પણ ગામ હોય અથવા તો સિટી હોય તો એ પ્રમાણે તમારે સિલેક્ટ કરી લેવાનું છે. અહીંયા મિત્રો તમારે તમારું જે એડ્રેસ છે એ પૂરેપૂરું લખી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો અહીંયા જે પિનકોડ છે એ તમારે તમારો લખી દેવાનો રહેશે. હવે જો અહીંયા હાલનું સરનામું અને કાયમી સરનામું બંને એક જ હોય તો આ ઉપર મુજબ જેવું તમે ટીક કરશો એટલે મિત્રો અહીંયા આગળ ઓટોમેટિક જે ઉપર આપણે વિગત સિલેક્ટ કરેલી હતી એ તમામ વિગત છે તમને અહીં જોવા મળશે. જો અલગ અલગ હોય તો તમે આ ટીક માર્ક હટાવી અને અહીંયા આગળ જેમ ઉપર આપણે સિલેક્ટ કરેલું અથવા તો લખેલું એ જ રીતે તમે લખી શકશો. મિત્રો આ તમામ વિગત ભરાઈ જાય એટલે તમારે પ્રોફાઇલને અપડેટ કરી દેવાનું રહેશે. મિત્રો જેવું તમે અહીં પ્રોફાઇલ અપડેટ કરશો એટલે તમે જોઈ શકો છો કે પ્રોફાઇલ અપડેટ સક્સેસફુલી આવો મેસેજ તમને જોવા મળશે. અહીંથી તમારે એને ઓકે આપી દેવાનું રહેશે. એમાં મિત્રો તમને 4 યોજનાઓનું લિસ્ટ છે એ જોવા મળશે, જેમાં આપણે વાત કરવાના છીએ આવાસ યોજના. તો એના ઉપર આપણે ક્લિક કરી દેવાનું રહેશે. જેવું તમે ક્લિક કરશો એટલે મિત્રો અહીં આવાસ યોજના માટે પ્રથમ હપ્તો આ પ્રકારનો એક ઓપ્શન તમને જોવા મળશે. તો એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. મિત્રો જો આની ડિટેલનો વિડીયો તમારે જોતો હોય તો તમે મેસેજ દ્વારા જાણ કરજો અને આ વિડીયોને 100 થી પણ વધારે લાઇક્સ આપશો તો મિત્રો આપણે એની ડિટેલનો વિડીયો પણ અવશ્ય મૂકશું. તો તમે ચેનલ સાથે જોડાઈ જજો. અહીંયા તમે જોઈ શકશો કે તમારું જે પ્રમાણે પ્રોફાઇલમાં અપડેટ કરેલું હતું એ પ્રમાણે મિત્રો અહીં તમને તમારી જે વિગત છે એ જોવા મળશે. અહીંયા તમારો ફોટો છે એ તમારે અપલોડ કરવાનો છે. મિત્રો જેવું તમે નેક્સ્ટ કરશો હવે તમે જોઈ શકો છો કે અરજીની વિગત અહીંયા વ્યક્તિગત માહિતી છે એ આપણી ભરાઈ ગઈ છે એટલે અહીંયા રાઇટ ગ્રીનનું નિશાન આવી ગયું છે. હવે તમારે અરજીની વિગત આપવાની છે. તો અરજદારની વિગતની અંદર અહીંયા આગળ મિત્રો તમે જો BPL હોય તો એ, હળપતિ, આદિ મજૂર, ત્યાર પછી અતિ પછાત જાતિ હોય, અન્ય, વિધવા કે SECCમાં આવતા હોય તો એ આમાંથી કોઈ પણમાં આવતા હોય તમે એને સિલેક્ટ કરી શકો છો. અરજદારનો વ્યવસાય એટલે કે ધંધો શું કરે છે એ તમારે લખવાનું છે. કુલ વાર્ષિક આવક કેટલી છે એ તમારે અહીંયા લખવાની છે. કુટુંબમાં કુલ સભ્યો કેટલા છે એ સંખ્યા તમારે અહીંયા લખવાની છે. અરજદારનું ઘર એટલે કે તમે કાચું ઘર ધરાવો છો, ખુલ્લો પ્લોટ છે કે પછી જર્જરિત છે તો એ તમે અહીંથી સિલેક્ટ કરી શકો છો. કેટલા વર્ષથીને તમે એ જગ્યાએ રહો છો એ તમારે વર્ષની અંદર અહીંયા લખવાનું છે. પ્લોટની માહિતી તમારે વારની અંદર અહીંયા આપવાની છે અને ત્યાર પછી કેટેગરી જેમ કે હળપતિ આવાસ યોજના, આદિમજૂર આવાસ યોજના, વ્યક્તિગત આવાસ યોજના, ન્યૂ ગુજરાત પેટર્ન આવાસ યોજના કે બોર્ડર વિલેજ યોજના. તો મિત્રો આમાંથી તમે કોઈ પણ એક આવાસ યોજનાને સિલેક્ટ કરી શકો છો. તો મિત્રો એમાંથીને આપણે વ્યક્તિગત આવાસ યોજનાને સિલેક્ટ કરીશું. ત્યાર પછી તમે નીચે સ્ક્રોલ કરાવશો તો અહીંયા તમારું બેંકનું નામ છે એ તમારે લખવાનું છે. શાખાનું નામ, IFSC કોડ, બેંકમાં જે પ્રમાણે અરજદારનું નામ છે એ પ્રમાણે બેંકનો એકાઉન્ટ નંબર અને ફરી પાછો એકાઉન્ટ નંબર તમારે કન્ફર્મ કરવાનો રહેશે. ત્યાર પછી મિત્રો વાર્ષિક આવકનો જે દાખલો છે એનો નંબર તમારે અહીંયા લખવાનો છે અને એને તમારે અહીંથી અપલોડ પણ કરવાનો રહેશે. અપલોડ કરવા માટે ચૂઝ ફાઇલના ઓપ્શન ઉપર તમે ક્લિક કરશો. ત્યાર પછી મિત્રો જે પણ જગ્યાએ તમે દાખલો મૂકેલો હોય આ રીતે તમે સિલેક્ટ કરી ઓપન કરશો એટલે અહીંયા આપણે ફાઇલ છે એ અપલોડ થઈ જશે. ત્યાર પછી મિત્રો તમારે સેવ એન્ડ નેક્સ્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. મિત્રો ત્યાર પછી તમે જોઈ શકો છો કે ડોક્યુમેન્ટ અપલોડ તમારે કરવાના છે. તો અહીંયા અરજી સાથે બિડાણ એવો એક ઓપ્શન તમને જોવા મળશે. એને મિત્રો તમારે ફાઇલ છે એ ડાઉનલોડ કરી લેવાની રહેશે. એ છે સ્વ ઘોષણાપત્ર એટલે કે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ, જેમાં અહીંયા તમારે તમારું નામ, ત્યાર પછી રહેવાસી એટલે કે સરનામું, જિલ્લો, ઉંમર, ત્યાર પછી તમે ધંધો શું કરો છો અને આજે જે તારીખ હોય એટલે કે તમે જે તારીખે ભરતા હોય એ તારીખ મિત્રો તમારે એક ખાનામાં લખી દેવાની છે. અહીં તમારે તમારી સાઇન કરવાની છે, પૂરેપૂરું નામ અને આધાર કાર્ડનો નંબર, સ્થળ અને તારીખ તમે અહીં આપણે દર્શાવશો. ત્યાર પછી મિત્રો અહીં ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રી અથવા તો સીધી તલાટી કમ મંત્રી કે સર્કલ ઇન્સ્પેક્ટરે આપવાનું જે પ્રમાણપત્ર છે એ તમારે ઉપર મુજબ જ ભરી અને અહીંયા આપણે ગામની અંદર તમે કેટલા વર્ષથી આ વસવાટ કરો છો, તમારો આકારણી નંબર શું છે અને ચતુર્દિશા દર્શાવતો નકશો અહીંયા તમારે દોરવાનો રહેશે એટલે કે દર્શાવવાનો રહેશે. ત્યાર પછી મિત્રો એ જ રીતે અહીં તલાટીનો જે સિક્કો મરાવવાનો છે અને તમારે અહીંયા સ્થળ અને તારીખ છે એ લખવાની રહેશે.
ત્યાર પછી મિત્રો તમારે એકરારનામું છે એ અપલોડ કરવાનું હોય છે. તો એમાં અહીંયા આપણે તમે તમારું નામ, ત્યાર પછી એડ્રેસ, મૂળ કયા ગામના, તાલુકો, જિલ્લો, ત્યાર પછી કેટલા વર્ષ થયા તમે રહો છો અને અહીંયા આપણે તમારી વાર્ષિક આવક અંક અને રૂપિયામાં બંનેમાં દર્શાવવાની રહેશે. ત્યાર પછી મિત્રો અહીંયા તમારે સાઇન કરવાની છે, પૂરેપૂરું નામ અને સરનામું આપવાનું છે, સ્થળ અને તારીખ છે એ તમે અહીંયા દર્શાવશો. ત્યાર પછી મિત્રો એક સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર જે તમારે અહીં નમૂનો આપેલો છે એ ભરી અને અપલોડ કરવાનું રહેશે. તો અહીં મિત્રો નામ, ગામનું નામ, ત્યાર પછી તાલુકો, જિલ્લો અને જ્ઞાતિ. અહીંયા તલાટી કમ મંત્રીનો સિક્કો આવશે, કચેરીનું સીલ આવશે, તાલુકા વિકાસ અધિકારીનું પણ અહીંયા આપણે મિત્રો સિક્કો છે એ તમારે કરાવવાનો રહેશે. તો આ જે તમામ 4 ફોર્મ છે એ મિત્રો હું તમને આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર અપલોડ કરી દઉં છું. તો ત્યાંથી તમે આ ફાઇલને ડાઉનલોડ કરી લેજો અને ભરી અને ત્યાર પછી સ્કેન કરી તમારે અપલોડ કરવાની રહેશે. તો મિત્રો તમે ટેલિગ્રામ ચેનલની લિંક છે એ ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, ત્યાં જોડાઈ અને તમે આને ડાઉનલોડ કરી લેજો. હવે મિત્રો આપણે જોઈએ કે કયા ડોક્યુમેન્ટ છે એ અપલોડ કરવાના છે. તે પહેલાં અહીં એક નોંધ આપેલી છે કે જે પણ ડોક્યુમેન્ટ તમે અપલોડ કરો એ 1 MB અથવા તો એનાથી ઓછી ફાઇલની સાઇઝ હોવી જરૂરી છે. સૌપ્રથમ તમારે તમારું આધાર કાર્ડ છે એ અપલોડ કરવાનું છે. તમારા રેશન કાર્ડનો નંબર આખાનામાં લખી અહીંયા રેશન કાર્ડ અપલોડ કરવાનું છે. જાતિનો દાખલાનો નંબર અહીંયા લખી અહીંયા તમારે જાતિનો દાખલો અપલોડ કરવાનો છે. રહેઠાણના પુરાવાનો નંબર જેમ કે વીજળી બિલ, લાયસન્સ, ભાડા કરાર કે રેશન કાર્ડ, આમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ તમે જે સિલેક્ટ કરો એનો નંબર અહીંયા લખી તમારે એ જ ડોક્યુમેન્ટ અહીંયા અપલોડ કરવાનું છે. બેંક પાસબુક અથવા તો કેન્સલ ચેક, આમાં કોઈ પણ બેમાંથી એક કે જે અરજદારના નામનો જ હોવો જોઈએ તો એ મિત્રો તમારે અહીંયા અપલોડ કરવાનો છે. ત્યાર પછી આકારણી પત્રક જે પ્રમાણે આપણે આગળ જે ડોક્યુમેન્ટ જોયું એ તમારે અપલોડ કરવાનું છે. ત્યાર પછી ચતુર્દિશા દર્શાવતા નકશાનું જે સહીવાળી કોપી છે એ તમારે અહીં અપલોડ કરવાની છે. મકાન બાંધકામ રજા ચિઠ્ઠી છે એ તમારે મિત્રો અહીં અપલોડ કરવાની રહેશે. મિત્રો આ રજા ચિઠ્ઠી છે એ તમે જો ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તો તમારે ગ્રામ પંચાયતમાંથી, અને જો તમે શહેરી વિસ્તારમાં રહેતા હોય તો નગરપાલિકા કે મહાનગરપાલિકાની અંદર તમારે કઢાવવાની હોય છે. ત્યાર પછી એકરારનામું તમારે અપલોડ કરવાનું છે. સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર, લાભાર્થીનો જે જમીનનો ફોટો છે અથવા તો જો મકાન ઊભું હોય તો એનું કાચું બાંધકામ હોય તો એ ફોટા તમારે અહીં અપલોડ કરવાના રહેશે. ત્યાર પછી સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ, વેરા પહોંચ, જે પણ જગ્યા છે એની વેરા પહોંચ છે એ તમારે અહીં અપલોડ કરવાની છે. જો કોઈ વિધવા સ્ત્રી આ ફોર્મ ભરતી હોય તો એમને મિત્રો પતિના મરણનો દાખલો અહીં અપલોડ કરવાનો રહેશે. અને ત્યાર પછી સેવ એન્ડ નેક્સ્ટ કરી દેવાનું રહેશે. મિત્રો ડોક્યુમેન્ટ અપલોડ થઈ જાય અહીં તમે જોશો કે નિયમો અને શરતો, એમાં અહીંયા ઉપરની જે શરતો છે એને તમારે ટિક માર્ક વડે અહીંયા વેરીફાઈ કરવાની છે. તમે એક વખત વાંચી શકો છો. ત્યાર પછી તમારે સેવ એપ્લિકેશનના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. એટલે મિત્રો તમારી એપ્લિકેશન છે એ અહીં સબમિટ થઈ જશે. તમને એક એપ્લિકેશન નંબર આપવામાં આવશે જેને તમારે સાચવીને રાખવાનો છે. ભવિષ્યમાં જ્યારે પણ તમારે સ્ટેટસ જાણવું હશે, એટલે કે અરજીની સ્થિતિ જોવી હશે તો એના ઉપરથી તમે જાણી શકશો. મિત્રો સ્ટેટસ ચેક કરવા તમે ફરી પાછા અહીં હોમ પેજ ઉપર આવી જશો. એટલે નીચે સ્ક્રોલ કરાવશો તો તમારી એપ્લિકેશનની સ્થિતિ આવો એક ઓપ્શન તમને જોવા મળશે. એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. એટલે અહીં તમે જોશો તો એક બાજુમાં નવો વિન્ડો ઓપન થઈ જશે. તમે અરજી સેવ કરી હતી ત્યારે તમને જે અરજી નંબર મળેલો એ તમારે લખવાનો છે અને તમારી જન્મ તારીખ અહીંથી તમારે સિલેક્ટ કરી સ્થિતિ જુઓના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે મિત્રો તમારી અરજીની જે પણ સ્થિતિ હશે એ તમને જાણવા મળશે. તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને આવાસ યોજના વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.